लाख सूत्र 7 लाख पृथ्वी काय, 7 लाख अप काय, 7 लाख तेऊ काय, 7 लाख वायू काय, 10 लाख प्रत्येक वनस्पती काय, 14 लाख साधारण वनस्पती काय, 2 लाख बेइंद्रिय, 2 लाख तेइंद्रिय, 2 लाख चौड़िंद्रिय, 4 लाख देवता, 4 लाख नारकी, 4 लाख तिर्यंच पंचेंद्रिय, 14 लाख मनुष्य, एवं कार्य 84 लाख जीव्योनी माहे मारे जीवे जे कोई जीव हण्यो है हणाव्यो हणता प्रत्ये अनुमोद्यो ते सविયું મન વચન કાર્ય કરી મિચ્છામિ દુક્કડમ. સંસ્કૃત છાયાદી આ સૂત્ર ગુજરાતીમાં હોઈને તેની સંસ્કૃત છાયા તથા સામાન્ય અને વિશેષ અર્થ આપેલા નથી. પ્રસ્તુત સૂત્રમાં 84 લાખ જીવ યોનિમાં જીવોની સમાપના હોવાથી અહીં આ શબ્દ 84 લાખ જીવોને ખમાવવામાં આવે છે. તેના પ્રથમ શબ્દો પરથી તે 7 લાખ સૂત્ર પણ કહેવાય છે. જેમાંથી શક્તિનો નાશ થયો નથી અને જે જીવને ઉપજાવવાની શક્તિએ કરીને સંપન્ન હોય છે તેવું જીવને ઉત્પન્ન થવાનું સ્થાન તે યોનિ. તેના મુખ્ય પ્રકારો 9 છે. સચિત, અચિત, સચિતાચિત, શીત, ઉષ્ણ, શીતોષ્ણ, સંવૃત, વિવૃત અને સંવૃત વિવૃત. તેમાં જીવ પ્રદેશવાળી યોનિ તે સચિત, જીવ પ્રદેશથી રહિત યોનિ તે અચિત, તે બંનેના મિશ્રણવાળી તે સચિતા સચિત. જેનો સ્પર્શ ઠંડો હોય છે તે શીત, જેનો સ્પર્શ ગરમ હોય તે ઉષ્ણ, જેનો સ્પર્શ કેટલાક ભાગમાં શીત અને કેટલાક ભાગમાં ઉષ્ણ હોય તે શીતોષ્ણ, જે ઢંકાયેલી હોય તે સંવૃત, જે ઉઘાડી હોય તે વિવૃત અને જે કેટલેક અંશે ઢંકાયેલી અને કેટલેક અંશે ઉઘાડી હોય તે સંવૃત વિવૃત. જીવને ઉત્પન્ન થવાના સ્થાનો અસંખ્ય છે, પરંતુ જેના સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ સમાન હોય તેવા બધા સ્થાનોની એક યોનિ ગણીએ તો તેની સંખ્યા 84 લાખની થાય છે. જુદી જુદી અપેક્ષાએ જીવ 6 પ્રકારના ગણાય છે. તે આ રીતે: 1 પ્રકારને તે ચેતનયુક્ત, 2 પ્રકારના તે ત્રસ અને સ્થાવર. જે જીવો હલનચલન કરી શકે તેવું શરીર ધારણ કરે છે તે ત્રસ અને જે જીવો હલનચલન ન થઈ શકે તેવું શરીર ધારણ કરે છે તે સ્થાવર. 3 પ્રકારના તે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. 4 પ્રકારના તે દેવ, નારક, તિર્યંચ અને મનુષ્ય. 5 પ્રકારના તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય. 6 પ્રકારના તે પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય. આ વિભાગો પૈકી પ્રસ્તુત સૂત્રમાં પ્રથમના 5 ભેદો સ્થાવરના છે અને બાકી 7 ભેદો ત્રસના છે. 7 લાખ પૃથ્વીકાય એટલે જેનું શરીર પૃથ્વીરૂપ છે તેવા જીવોની યોનિ 7 લાખ છે. પૃથ્વી જેની કાયા છે, જેનું શરીર છે તે પૃથ્વીકાય કહેવાય. તેના મુખ્ય ભેદો 2 છે: સૂક્ષ્મ અને બાદર. તેમાં સૂક્ષ્મ પૃથ્વીકાય સર્વલોકવ્યાપી છે અને બાદર પૃથ્વીકાય લોકના અમુક ભાગમાં જ રહેલા છે. બાદર પૃથ્વીકાયના 2 ભેદ છે: શ્લેષણ, મૃદુ અને ખર, કઠિન. તેમાં શ્લેષણ બાદર પૃથ્વીકાયના 7 ભેદ છે: કૃષ્ણ મૃત્તિકા, નીલ મૃત્તિકા, લોહિત મૃત્તિકા, હારિદ્ર મૃત્તિકા, શુક્લ મૃત્તિકા, પાંડુ મૃત્તિકા અને મનક મૃત્તિકા. ખર બાદર પૃથ્વીકાયના અનેક પ્રકાર છે, જેમ કે શુદ્ધ પૃથ્વી, કાંકરા, રેતી, નાના પથ્થરો, શિલા, લવણ, ખારો, લોખંડની ધાતુ, તાંબાની ધાતુ, જસતની ધાતુ, સીસાની ધાતુ, રૂપાની ધાતુ, સોનાની ધાતુ, વજ્રરત્ન, હરતાળ, હિંગળો, મણશીલ, પારો, અંજનરત્ન, પ્રવાળ, અભ્રક, અભ્રાવાલુકા, 18 જાતના રત્નો વગેરે. 7 લાખ અપકાય જેનું શરીર પાણીરૂપ છે તેવા જીવોની યોનિ 7 લાખ છે. અપ એટલે પાણી, તે જેનું શરીર છે તે અપકાય. તેવા જીવોના મુખ્ય 2 પ્રકાર છે: સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર અપકાય અનેક પ્રકારના છે, જેમ કે ઝાકળ, બરફ, ધુમ્મસ, કરા, વનસ્પતિ ઉપરના જલબિંદુ, શુદ્ધોદક, સિદ્ધોદક, કૂવા, વાવ, તળાવ વગેરેનું શીત પરિણામવાળું પાણી, ઉષ્ણોદક, ઝરા વગેરેનું ઉષ્ણ પરિણામવાળું પાણી, ક્ષારોદક, ખારું પાણી, ખટોદક, કાંઈક ખટાશવાળું પાણી, અમ્લોદક, ખોટું પાણી, લવણોદક, લવણ સમુદ્રનું પાણી, વરુણોદક, વરુણ સમુદ્રનું પાણી, ક્ષીરોદક, ક્ષીર સમુદ્રનું પાણી, ઇક્ષુદક, ઇક્ષુ સમુદ્રનું પાણી, રસોદક, પુષ્કર, વરસ, સમુદ્રાદિમાં રહેલું પાણી વગેરે. 7 લાખ તેવુકાય જેનું શરીર અગ્નિરૂપ છે તેવા જીવોની યોનિ 7 લાખ છે. તેવું તેજસ એટલે અગ્નિ, તે રૂપ જેનું શરીર છે તે તેવુકાય. તેના મુખ્ય પ્રકારો 2 છે: સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર તેવુકાય અનેક પ્રકારના છે, જેમ કે અંગારા જ્વાલા, ભાંટો ઉડતી જ્વાલા, ઉંબાડિયું શુદાગ્નિ ઉલ્કાગ્નિ, વિદ્યુત, અશનિ, સંગષ્ટી ઉત્પન્ન થયેલો નિર્ઘાત, સૂર્યકાંતિમણીથી થયેલા વગેરે. 7 લાખ વાયુકાય જેનું શરીર વાયુરૂપ છે તેવા જીવોની યોનિ 7 લાખ છે. વાયુ એટલે વાયુ. વાયુકાયના 2 ભેદો છે: સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદર વાયુકાયના અનેક ભેદો છે, જેમ કે પૂર્વનો વાયુ, પશ્ચિમનો વાયુ, દક્ષિણનો વાયુ, ઉત્તરનો વાયુ, ઉર્ધ્વ દિશાનો વાયુ, અધો દિશાનો વાયુ, તીર્છો વાયુ, વિદિશાનો વાયુ, વાતોદ્ભ્રમ, અનિયમિત વાયુ, વાતકોલિકા,
વતમંડોલિકા વંટોળિયો, ઉત્કાલિકા વાદ ઘણા તરંગોથી મિશ્રિત થયેલો, ગુંજાવાદ ગુંજારવ કરતો, ઝંઝાવાત વૃષ્ટિ સાથેનો વાયુ, સંવર્તવાત તૃણાદિને ભમાવનારા, ઘનવાત રત્નપ્રભા વગેરે પૃથ્વીને નીચે રહેલો, તનુવ્રાત દ્રવ પરિણામવાળો, શુદ્ધવાત વગેરે. 10,00,000 પ્રત્યેક વનસ્પતિકાય. પ્રત્યેક વનસ્પતિકાયની યોનિ 10,00,000 છે. વનસ્પતિની જીવ હોવાથી સાબિતીઓ ઘણી સ્પષ્ટ છે. તે વાવવાથી ઉગે છે. તેની વંશવૃદ્ધિ થાય છે. જમીન, પાણી, હવા વગેરે અનુકૂળ પડતા તે વૃદ્ધિ પામે છે અને પ્રતિકૂળ પડતા તે નાશ પામે છે. તેને અન્ય પ્રાણીઓની જેમ રોગો લાગુ પડે છે. તેની પર ઝેરની અસર થાય છે. તેને આહાર સંજ્ઞા છે. તેથી જમીન તથા વાતાવરણમાંથી રસકસ ચૂસે છે. કેટલીક વનસ્પતિઓ પાંદડા તથા તંતુઓ વડે જંતુઓ તથા નાના મોટા પ્રાણીઓનો શિકાર પણ કરે છે. તેને ભય સંજ્ઞા છે. તેથી તે ભય પામે છે, લજ્જા પામે છે, સંકોચ પામે છે. લજામણી વેલમાં તે ખૂબ સ્પષ્ટ રીતે દેખાય છે. તેને મૈથુન સંજ્ઞા છે. અશોકાદિ વૃક્ષ શંગાવતી સ્ત્રીને જોઈને રોમાંચ અનુભવે છે. પુષ્પોમાં સ્ત્રી કેસર તથા પુંકેસર જુદા જુદા હોય છે. તેને પરિગ્રહ સંજ્ઞા છે. પલાશ, ખાખર, આકડા વગેરેના મૂળો ધનપાર ખાસ પક્ષપાત બતાવે છે. તેને દબાવીને રહે છે. તેને ક્રોધાદિ ભાવો પણ હોય છે. અમુક કંદ પર પગ પડતા તે હુંકાર કરે છે. તે મરણ પામે છે. વનસ્પતિ બે પ્રકારની છે, સૂક્ષ્મ અને બાદર. તેમાં બાદરના ભેદો બે છે, પ્રત્યેક અને સાધારણ. એક જીવનું એક શરીર તે પ્રત્યેક અને અનેક જીવોનું એક શરીર તે સાધારણ. કેરી, રાયણ, જાંબુ વગેરે પ્રત્યેક કહેવાય અને ગાજર, આદુ, કચુરો વગેરે સાધારણ કહેવાય. આ બંને પ્રકારની વનસ્પતિ જાણવાનું મુખ્ય લક્ષણ એ છે કે કુળશીળ સંધિપવમ સંભંગ મહિરુંગ ચ ચિન્નરૂહમ સાહારણમ શરીરમ તવિવળિયમ ચ પત્યેયમ. જેની નસો સાંધા અને ગાંઠા ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સડકા ભાગ થાય, જે તાંતણા રહિત હોય, જેને છેદીને વાવીએ તો પણ ફળીથી ઉગે, તેને સાધારણ વનસ્પતિ જાણવી. તેથી જે વિપરીત હોય તે પ્રત્યેક વનસ્પતિ કહેવાય. પ્રત્યેક વનસ્પતિમાં ફળ, ફૂલ, છાલ, થડ, મૂળ, પાંદડા અને બીજ એ સ્થાનો 7 સ્થાનોમાં જુદા જુદા જીવો હોય છે. પ્રત્યેક વનસ્પતિના મુખ્ય વિભાગો 12 છે. તે નીચે મુજબ: વૃક્ષો આંબો વગેરે, ગુંચ રીંગણી વગેરે, ગુલ્મ નવમલ્લિકા વગેરે, લતા ચંપકલતા વગેરે, વેલો કાકડી વગેરે, પર્વક શેલડી વગેરે, તૃણ ઢાબ જાંજવો વગેરે, વલય કેલ કેરડી વગેરે, હરિત તાંદળો મેથી વગેરે, ઔષધિ ધાન્યાદિ જલરૂ કમલ વગેરે, કુહણ છત્રોક વાંસી વગેરે. 14,00,000 સાધારણ વનસ્પતિકાય. સાધારણ વનસ્પતિકાયની કાય યોનિ 14,00,000 છે. સાધારણ વનસ્પતિના અનેક પ્રકારો છે. તેમાં 32 અન્યતકાયની ગણતરી નીચે મુજબ કરવામાં આવે છે: સર્વ પ્રકારના કંદો, સુરણ વગેરે, વજ્રકંદ, લીલી હળદર, લીલું આદુ, લીલો કચુરો, શતાવરી, બિરાલિકા, કુંવાર, થોર, ગળો, લસણ, વાંસ કારેલા, ગાજર, લૂણી, પદ્મિની કંદ, ગરમર, કૂંફળો, ખીરસૂરા કંદ, થેગ, લીલી મોથ, ભમરચાલ, બિલ્લુડો, કંદની જાતિ, અમૃતવેલ, મૂલાનો કંદ, બિલાડીના ટોપ, અંકુરા, કઠોળ વગેરેના કોંટા, વથુડાની ભાજી. વથુડા પ્રથમ વારનો અનંતકાય છે, પણ વાઢ્યા પછી ફરી ઉગેલ ના હોય તો નહીં. પલંગ શાક, શક્કુરવાલ, જંગલી વેલો, કૂણી આંબળી, કચુકો ન બંધાય ત્યાં સુધી, આલુ, રતાળુ, પિંડાળુ વગેરે કૂણા ફળ. આ સિવાય પણ બીજા ઘણા જાતના અનંતકાય છે. 2,00,000 બેઇન્દ્રિય. 2 ઇન્દ્રિયવાળા જીવોની યોનિ 2,00,000 છે. 2,00,000 ત્રિઇન્દ્રિય. 3 ઇન્દ્રિયવાળી જીવોની યોનિ 2,00,000 છે. 2,00,000 ચૌડિન્દ્રિય. 4 ઇન્દ્રિયવાળી જીવોની યોનિ 2,00,000 છે. 4,00,000 દેવતા. દેવતાની યોનિ 4,00,000 છે. દેવતાઓ મુખ્યત્વે 4 જાતિમાં વહેંચાયેલા છે: ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક. તેમાં ભવનપતિના 10 ભેદ છે, વ્યંતરના 8 ભેદ છે, જ્યોતિષિકના 5 ભેદ છે અને વૈમાનિકના 12 ભેદ છે. 4,00,000 નાળકી. નાળકીના જીવોની યોનિ 4,00,000 છે. અધોલોકમાં રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, દુગ્ધપ્રભા, તમઃપ્રભા, મહાતમપ્રભા આદિ 7 ભૂમિઓ એકબીજાની નીચે અનુક્રમે વિસ્તૃત થતી રહે છે. તે દરેકમાં નરકના દુઃખનું પ્રમાણ ઉત્તરોત્તર વધારે હોય છે. જે જીવો નરકમાં ઉત્પન્ન થાય તેને નાળકી કહે છે. તેમને ઉત્પન્ન થવાની યોનિઓ 4,00,000 છે. 4,00,000 તિર્યંચ પંચેન્દ્રિય. તિર્યંચ પંચેન્દ્રિય જીવોની યોનિ 4,00,000 છે. 5 ઇન્દ્રિયોવાળા તિર્યંચ જીવોના મુખ્ય ભેદો 3 છે: જલચર, સ્થલચર અને ખેચર. તેમાં જલચરો અનેક પ્રકારના છે, જેમ કે સુણસુમાર, પાડાના જેવા મત્સ્ય, માછલાં, કાચબા, ઝૂંડ, મગર વગેરે. સ્થળચરો 3 જાતના છે: ચતુષ્પદ, ઉર્પરી સર્પ અને ભુજપરસ્પર. તેમાં ગાય, ભેંસ, ઘોડા, ઊંટ, હાથી, સિંહ, વાઘ, દીપડા ચતુષ્પદ છે. સાપ, ચિતલ, અજગર વગેરે ઉર્પરી સર્પ છે અને ગરોળી, ઉંદર, ઘો, કાંકીડો
ઘો, કાકીડો, નોળિયો વગેરે ભજુ પરિસર એટલે પક્ષી. તે 4 પ્રકારના છે: ચર્મ પક્ષી, લોમ પક્ષી, સમુદ્રક પક્ષી અને વિતત પક્ષી. તેમાં ચર્મ પક્ષી અનેક પ્રકારના છે, જેમ કે વાગોળ, ચામાચીડિયા, ભારંડ પક્ષી, સમુદ્રવાયસ, વિરાલિકા વગેરે. લોમ પક્ષી પણ અનેક પ્રકારના છે, જેમ કે ઢંખ, કંક, કુરલ, વાયસ, ચક્રવાક, હંસ, કલહંસ, રાજહંસ, બગલા, કોંચ, સારસ, મયુર, કાક, તેતર, બતક વગેરે. સમુદ્રક એટલે બીડેલી પાંખવાળા અને વિતત એટલે ઉઘાડી પાંખવાળા. આ બંને પ્રકારના પક્ષીઓ અળી દ્વીપમાં હોતા નથી. 14 લાખ મનુષ્ય. મનુષ્યની 14 લાખ છે યોનિ. જુદી જુદી અપેક્ષાએ મનુષ્યના જુદા જુદા વિભાગો પડી શકાય છે, જેમ કે ક્ષેત્રની દ્રષ્ટિએ, ચામડીના વર્ણ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે, ભાષા પ્રમાણે વગેરે. તેમાં ક્ષેત્રની દ્રષ્ટિએ તેના 3 વિભાગો છે: કર્મભૂમિના મનુષ્ય, અકર્મભૂમિના મનુષ્ય, અંતર્દ્વીપના મનુષ્ય. સૂત્ર પરિચય. 7 લાખ સૂત્ર ગુજરાતી ભાષામાં હોથી પાછળથી ઉમેરાયું લાગે છે. કોના સમયમાં કેવી રીતે દાખલ થયું તે સંબંધી કોઈ ઇતિહાસ પ્રાપ્ત થતો નથી, પરંતુ તે ચાલુ થયાને ઓછામાં ઓછા 500 વર્ષ તો થયા જ હશે તેમ માનવાને કારણ છે. સ્થાનકવાસી સંપ્રદાય જે મૂર્તિપાદ પૂજક સંપ્રદાયમાંથી જુદો પડ્યો છે અને જેણે આવશ્યક ક્રિયામાં અમુક સૂત્રો માન્ય રાખ્યા છે અને અમુક છોડી દીધા છે, તેને પણ આ સૂત્ર માન્ય રાખેલું છે. હવે સ્થાનકવાસી સાધુ સંઘ વિક્રમ સંવત 1533માં સ્થપાયો છે. એ વખતે આ સૂત્ર પ્રચલિત હોવું જોઈએ. જો પાછળથી પ્રચલિત થયું હોય તો સ્થાનકવાસીઓ તેને માન્ય રાખત નહીં. અતુલ આત્મલક્ષીના અધિકારી અરહત દેવોને ઉપદેશ છે કે સર્વ જીવોને આયુષ્ય તથા સુખપ્રિય હોવાથી અને વધ તથા દુઃખ અપ્રિય હોવાથી કોઈની પણ હિંસા કરવી નહીં. હિંસાનું પરિણામ બુરું છે. તેનું કારણ જણાવતા તેઓ કહે છે કે જ્યાં સુધી માણસ પોતાના સુખને માટે અન્ય જીવોની હિંસા કરે છે, ત્યાં સુધી તે પોતાનું વેર વધારે કરે છે. તાત્પર્ય કે હિંસાના આચરણ વડે અનેક જીવો સાથે દુશ્મનાવટ થાય છે. જીવ હિંસાનો ત્યાગ કરવા માટે જીવ અને અજીવનો ભેદ જાણવાની જરૂર છે. તે સાથે જીવોની વિવિધ ગતિઓ અને તેના સ્વરૂપનું જ્ઞાન પણ આવશ્યક છે. જયા ગઈ બહુવિહમ સર્વ જીવાણ જાણઈ તયા પુન્નમ ચ પાવમ ચ બંધમ મુખમ ચ જાણઈ. જ્યારે સર્વ જીવોની બહુવિધ ગતિને જાણે છે, ત્યારે તેના કારણરૂપ પુણ્યને અને પાપને તથા બંધને અને મોક્ષને જાણે છે. જીવો કેટલા છે, ક્યાં છે અને તેમનામાં કેવી શક્તિઓ નજરે પડે છે વગેરે બાબતોના વિચાર જૈન સૂત્રમાં બહુ સૂક્ષ્મ રીતે કરવામાં આવ્યો છે. તેમનું એ ભારપૂર્વક કથન છે કે મનુષ્ય, દેવતા, નારકી અને તિર્યંચ પંચેન્દ્રિયથી માંડીને વનસ્પતિ, વાયુ, અગ્નિ, પાણી તથા પૃથ્વી સુદ્ધામાં જીવો છે. તે જીવોને ઉત્પન્ન થવાના સ્થાનો એટલે કે યોનિઓ 84 લાખ છે. તે આ પ્રમાણે: પુડ્વાઇનમ ચૌનહમ પત્તયમ સત્ત સત્તેવ 10 પત્તય તરુણમ 14 લખા હવંતિ ઇયરેષુ વિંગાળી દિયેષુ દોદો ચૌરો પિંચિંદી તિર્યાણમ ચૌર ચૌરો નારય સુરેષુ મણુઆન 14 હવંતિ સંપીડ્યા ય સવ્યે ચુલસી લખાઉ જોણીનમ. પૃથ્વી આદિ 4 કાયના જીવોની 7 લાખ યોનિ, પ્રત્યેક વનસ્પતિ કાયની 10 લાખ યોનિ અને તેનાથી ઇતર વનસ્પતિ કાયની એટલે સાધારણ વનસ્પતિ કાયની 14 લાખ યોનિ હોય છે. વિકલેન્દ્રિય એટલે બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવોની 22 લાખ યોનિ, તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ યોનિ, નારક તથા દેવોની 4 લાખ યોનિ અને મનુષ્યની 14 લાખ યોનિ હોય છે. તે બધાના સરવાળો કરીએ એટલે કુલ 84 લાખ યોનિ થાય. આ ગાથાઓનો સાર પ્રસ્તુત સૂત્રમાં સરળ ભાષામાં આપવામાં આવ્યો છે. 84 લાખ જીવયોનિમાં ઉત્પન્ન થતા વિશ્વના સમસ્ત જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવો ઘટે, છતાં કોઈ પણ કારણસર તેમાંના કોઈ પણ જીવની કોઈ પણ પ્રકારની હિંસા કરી હોય, કરાવી હોય કે તે પ્રત્યે અનુમતિ દાખવી હોય તો તે માટે મિથ્યા દુષ્કૃત દેવું એ આ સમગ્ર સૂત્રનો સાર છે. યોનિ એટલે જીવને ઉત્પન્ન થવાનું સ્થાનક. તે બધા જીવોના મળીને 84 લાખ ઉત્પત્તિ સ્થાનક છે. જો કે સ્થાનકો તે કરતાં ઘણા વધારે છે, પરંતુ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ વડે કરી જેટલા સ્થાનો સરખા હોય તે સર્વ મળી એક જ સ્થાનક કહેવાય છે. તેની ગણતરી આ પ્રમાણ છે: પૃથ્વીકાયના મૂળ ભેદ 350, તેને 5 વણે ગુણતા 1750 થાય, તેને 2 ગંધે ગુણતા 3500 થાય, તેને 5 રસે ગુણતા 17,500 થાય, તેને 8 સ્પર્શે ગુણતા 1,40,000 થાય, તેને 5 સંસ્થાને ગુણતા 7 લાખ ભેદ પૃથ્વીકાયના થાય છે. એમ બધાની ગણતરી કરવી. ઉપરોક્ત 84 લાખ જીવોની માહે ઉત્પન્ન થયેલી હરકાઈ જીવ હણી હોય, હણાવી હોય કે હણનારને અનુમતિ આપી હોય તે સંબંધી મન, વચન અને કાયા વડે મિથ્યા દુષ્કૃત આ સૂત્ર ભણીને આપવાનું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.